અહીંયા બેઠા છો ને, ખાલી તમે માળા ફેરવશો ને તો પણ તમારું નામ સ્મરણ ગણાશે. ભલે તમે મુખેથી નામ નહીં લો, પણ માળાના મણકા જેટલા ફરશે ને એટલું તમારું નામ સ્મરણ ત્યાં લખાઈ જશે. ગળામાં પહેરેલી માળા ક્યારેય પણ જપવામાં નહીં લેવાની. તમારે ગળામાં પહેરવી હોય તો મારી પાસે બીજી માળાઓ છે, આપણે એ પણ પછી ગળામાં પહેર્યા પછી એને ઉતારવાની નહીં. ક્યાંક સૂતક લાગે તો ઉતારીને બીજી પહેરવાની, કાં પછી એને ગંગાજળમાં ધોઈને દીપ ધૂપ કરીને અભિમંત્રિત કરીને પ્રભુના ચરણોમાં અર્પણ કરીને પાછી પહેરવાની. કારણ કે તુલસી ક્યારેય અભડાતા નથી, ગંગાજળ ક્યારેય અભડાતું નથી. અહીંયાથી માનસીબેન અખંડ માળા જાપ કરી જ રહ્યા છે. સાથે આપણે બધા જાપ કરીશું. અણુ અણુમાં અહીંયા પ્રભુ સમાયેલા છે, સાથે આપણું નામ સ્મરણ ઉમેરાશે. એટલે આ પુણ્ય, આ વાતાવરણ અતિ શુદ્ધ, અતિ પુણ્યશાળી બનશે. અને એની અસર તમને ખબર પડશે કે અહીંયા બેસશો ને ત્યાં સુધી તમારા મનમાં કોઈ ઘરના વિચારો કે કોઈ ખરાબ વિચાર નહીં આવે. તો કાલે આપણે વાત કરી હતી ગોકર્ણજી મહારાજની અને ધુંધુકારીની. અને આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ભાગવતજીમાં. મેં કહ્યું હતું કાલે કે કેવટજીનો પ્રસંગ મેં તમને બતાવ્યો હતો કે કેવટજીએ કેવી રીતે પ્રભુનો હાથ પોતાના માથા પર મુકાવીને એમને નાવડીમાં બેસાડ્યા. હા, એમ કહેવાય કે તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત હોય ને, અઢળક સંપત્તિ હોય કે જે તમને ખબર ન હોય કે મારી સંપત્તિ ક્યાં ક્યાં છે, અને 7 પેઢી વાપરે તોય પણ છૂટા હાથે ઓછી ન થાય એવી સંપત્તિ જો તમારી પાસે હોય ને, પણ જો તમારી પાસે સદબુદ્ધિ ન હોય તો એક દિવસમાં, એક કલાકમાં, એક સેકન્ડમાં એ બધી સંપત્તિનો નાશ થઈ શકે. આ બધો જ ખેલ એક જ છે, સદબુદ્ધિનો. ને સદબુદ્ધિ ક્યાંથી મળે છે? પ્રભુના નામથી. જેણે નામ લીધું એની બુદ્ધિને સદબુદ્ધિ કરતા પ્રભુને વાર લાગતું નથી. એટલે જ કોઈ ગુણીજને કીધું છે કે કરકે કૃપા કૃપાલુને, કરકે કૃપા કૃપાલુને पर्दा हटा लिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया. हाँ, करके कृपा कृपालु ने पर्दा हटा लिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया. आहा, दुनिया की खबर ना रही उसका बना दिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया. જેનું દિલ કોઈ દેવતાએ, કોઈ દેવીએ, કોઈ ઈષ્ટ દેવીએ, કોઈ સદગુરુએ, કોઈ મહાત્માએ ચુરાવ્યું હોય, જેના હૃદયમાં હંમેશા એનું સ્મરણ રહેતું હોય ને, જેનું નામ યાદ કરવા આંખો બંધ કરો અને મને મારા ગોવિંદનું ચહેરો યાદ આવે ને મને થોડુંક હાસ્ય આવી જાય મારા ચહેરા પર, એનું જીવન જીવન. હા, અને આ બધી કૃપા જે કેવટજી પર થઈ, જે નરસિંહ મહેતા પર થઈ, જે મીરાબાઈ પર થઈ, કર્માબાઈ પર થઈ, સકુબાઈ પર થઈ, હા, તુકારામ પર થઈ, નામદેવજી પર થઈ. નામદેવજીને તો કૂતરામાં પણ ભગવાન દેખાયા, બોલો. હા, જેની દ્રષ્ટિ શુદ્ધ, જેની દ્રષ્ટિ પવિત્ર, એને ક્યાંય કશું આડું અવડું શું દેખાય? અને આ દ્રષ્ટિ, આ સદબુદ્ધિ કોણ આપે? ગોવિંદ આપે. માયાપતિ છે. હા, એ ચાહે ને
તો પડદો હટાવે આપણી નજર સામેથી માયાનો, નહીતર એ માયાનો પડદો એવો રાખે ને કે પડદા પર પડદા, પડદા પર પડદા, દીકરો, એની વહુ, એનો છોકરો, પુત્ર, પુત્રવધુ, ગાડી, બંગલો, હવેલી, જમીન, જાયદાદ, મિલકત, મારું ગામ, મારું બૈરું, મારો પતિ, ફલાણું, ઢીકણું, ટીકણું. આ પડદા, પડદા, આ માયાના પડદા. અને એ જો તમારી સામેથી હટ્યા છે, હું સમજુ છું કે આપણે આટલા બેઠા છે ને આપણા બધાની પાસે ભગવાને અત્યાર પૂરતો તો એ માયાનો પડદો હટાવી લીધો છે. એમણે દયા કરી છે, કૃપા કરી છે. કેમ? નહીતર અહીંયા બેસવું 3 કલાક 4 કલાક શક્ય નથી. હા, ઘણીવાર એવું થાય ભાગવતજીમાં આવે અને અહીંથી પછી ઋષિકેશની ગાડી બુક કરાવીને ભાગવતજી અહીં ચાલતી હોય ને ત્યાં એ લોકો ઋષિકેશમાં ફરતા હોય, આનંદ કરતા હોય. એટલે જો માયાપતિ ચતુર્ભુજ નારાયણ, મારો ગોવિંદ, આ મોરલી વાળો મોહન જો તમારું ચિત્ત ચુરાવી લે, તમારું હૃદય ચોરાવી લે, તમને એના સિવાય ક્યાંય કશું દેખાય નહીં, યાદ ન આવે, તો સમજવાનું એણે તમારો પડદો માયાનો હટાવી લીધો છે અને એણે તમારા પર દયા કરી દીધી છે 1000 હાથે. તો વારે વારે